હવે દ્વારકા જાય છીએ, ચારધામની યાત્રા કરીને આવે એટલે દ્વારકા જઈએ હવે આ ટ્રેનમાં ફેમિલી સાથે બધા મેમ્બર સાથે મળાવું. આ જગાભાઈ અમારા કંઈક બોલજો, જગાભાઈ કંઈક બોલજો. હાલો દ્વારકા. હાલો મિત્રો, ગમતીમાં પહોંચી ગયા એને આવવા જવાનું. હવે આવી તો પછી તમને બધાને મળી. હવે જોઈ લ્યો આગળનો સીન કેવો છે, ટ્રાફિક કેવો થોડો ઘણો લાગે, મને તો વધારે નથી લાગતો. હવે દેખાડો ટ્રાફિક કેવો ને બધું. હાલો જોઈ લો, ટ્રાફિક થોડો ઘણો લાગે મને. સવારના 6 વાગ્યા ટ્રાફિક આટલો જ છે. હવે આ ગોમતીમાં જઈને જોઈએ કેવો ટ્રાફિક તમને ત્યાં બતાડી દઉં ત્યાંનું. હાલો, સવારના 6 વાગ્યામાં પાણી આટલું જ છે ગોમતીમાં. જોઈ લ્યો, પબ્લિક અહીંયા આટલું જ છે. હા, હાલ્યા જાય અમારા બધા છે નાવા. હાલો હવે હું નાવા જાઉં અંદર, દેખાડું અંદરનો. હાલો અમારા બધા નાઈ જો આગળ હાલ્યા ગયા. હા આગળ હાલ્યા ગયા. જો હાથ ઊંચા કરી બધા અમારા જ છે. આઠી એટલે કે જો નંગુ મંગુ, જો પેલા નંગુ બંગુ આ બધામાં નાઈએ, ટી શર્ટ બીશર્ટ કાઢીને. આમાં આવું શરમ નથી આમાં. હાલો હવે હું નાવા જાઉં. મિત્રો પાણીમાં ફોન લઈને આવ્યો, પલળો થતો નથી આમાં. નદીમાં નાવા પડ્યા છે પાણી કઈ દેખાતું નથી. પાણી ફૂલ છે ગોમતી નદીમાં, ફૂલ ભરતી આવી ગઈ છે અત્યારમાં. જગાભાઈ કે જો હાથું છે. ગોમતી નદીમાં નાવાની બહુ મજા આવે છે. મિત્રો તમે પણ આવો દ્વારકાની ધજા જોઈજો, તમે દર્શન કરી લેજો. હાલો બેક કેમેરો કરીને દેખાડ દો તમને બધું નજારો આખો. એકવાર દ્વારકા નજારો છે. આનંદ ને બહુ મોજ આવી જશે. હવે ફોન મૂકવા જાઉં છું. આ ફોનમાં પાણી પલાળવાનું કરે. અમારે ઉલરી ને પડે. આ ફોનમાં પાણી પલાળન કરે. આ દિનેશ ફુવા અમારા આઈલા જઈશે જો હા ઉપર લગીને. હવે હું જાઉં છું હમણાં થોડીક વાર રહીને ફોન મૂકતા આવું. કે આમાં ખોટા ફોનના નખરા ન કરાય. ફોન આઈલો જાય મિત્રો. ફોન પર મૂકતા આવું બારો. એમાં પાણી લેવાઈ જાય આમાં. હાલો હવે આવ્યો જો માટે જાઉં છું. આગળ જો હાથ તો કરે ને આવ છેલ્લે લગીને ફોન બંધ મૂકતા હું હવે બારો. ધોઈને આવતા રહી આવે. હવે ઉમતીગઢમાં આખા ઊંડા લગીને ગયા હતા. તમને ફોન બંધ લઈને દેખાડ્યું હતું. પાછળ લગભગ નાવા ધોવા જાય તો દેખાડીશ તમને આગળનું. હવે અત્યારે મંદિરમાં જાય. મંદિરમાં ફોન તો અલાઉડ નથી. બહારથી દર્શન કરાવી દઈએ તમને. ફોટા વચ્ચે મૂકી દઈએ, થોડા ઘણા દર્શન કરી લેજો. હાલો આગળ મંદિરમાં જઈએ. મિત્રો ગળદી જો મિત્રો. ગળદી જો મિત્રો, ગળદી આટલી બધી ગળદી છે. આયલું જાવે જો મિત્રો, ગળદી ભરા હે. 7 વાગ્યા હે, 8:30 જેવું થઈ ગયું હે. ગળદી ભરા હે, લગભગ થઈ જાય ગળદી થોડી ઘણી. હાલો અમારો વ્યૂ દેખાડ દો પાછળનો. પબ્લિક આયલા જાય છે હોટલ ગોતવા થોડું ઘણું. મંદિરમાંથી બહાર નીકળી ગયા. હવે દ્વારકા નગરીની બજારમાં છે અમે. હા હોટલ ગોતવા જાય છે બધા. અમારા અહીંયા ઊભા રહી ગયા છે. 50 જણા અમે આવ્યા છીએ દ્વારકામાં. હા બોલો હજી આગળ. હાલો હજી આખો દી 2 દિવસ સુધી દ્વારકાની જ મજા લેવાની છે. આજથી પછી જવાના શિવરાજપુર બીચ જવાના છીએ. એની તમને મજા બધા દેખાડી. ત્યાંથી પછી જવાના છે નાગેશ્વર મહાદેવ. હા ત્યાંથી પછી રૂક્ષ્મણી વિશે. હા ઓહ આટલું બધા. ચાલો તમને દેખાડો આગળનું. હાલો જય દ્વારકાધીશ. હવે જાય છે સુરતપુર બીજે નાવા. એનો પબ્લિક કેવું છે. આવા બધા બેઠા જ છે. આગળની રિક્ષા ફૂલ જ છે બે.
શિવરાજપુર બીચ જઈને ધબધબાટીને બહાટી બોલાવવાની છે, ત્યાં જઈને ભાઈ લઉં આવી જાજો તમે પણ શિવરાજપુર બીચમાં. ફૂલ મોટ લેવાની છે આજે આખો દી ત્યાં શિવરાજપુર બીચ ઉપર જ રહેવાનું છે. જય દ્વારકાધીશ. નાગેશ્વર મંદિરે પહોંચી ગયા ત્યાંનો બ્લોગ દેખાડતો તમને, મંદિરે મૂર્તિ દેખાડતો તમને નાગેશ્વર મહાદેવની. હું પહેલાં આવી ગયેલો તો બીજી વાર આવ્યો. જુઓ મિત્રો આગળ નાગેશ્વરની મૂર્તિ દેખાડો. નાગેશ્વર મહાદેવની મૂર્તિ છે. અંદાજે ફોન અલાઉડ નથી એટલે હું મંદિરનું સીન લેતો જ નથી, બહારનો જ સીન લઉં. જોઈ લો નાગેશ્વરની મૂર્તિ, આ બહારનો એરિયો લગભગ હિસાબ પબ્લિક છે થોડું ઘણું. બહાટી ચાલો બોલાવવાની છે. મિત્રો શિવરાજપુર બીચમાં ગેટની અંદર જઈએ હવે. જુઓ બીજી રિક્ષા પાછળ કંઈક રહી ગઈ છે, બીજા રસ્તે ચડી જાય તો ખબર નથી. આપણે વાંહે જોવાનું નથી થતું, આપણે જાયલું જ જવું હોય. અડધા બીજી રિક્ષા મળતા આપણે ભેગા હે એટલે જોતા રહેજો. થાય નહીં એકાદ બધા થઈ જાય રે. ચાલો હવે જોતા રહેજો. શિવરાજપુર બીજે પહોંચી ગયા છીએ. હવે આગળ જઈને જો મિત્ર પબ્લિક તો અહીંયા દેખાતી નથી, અંદર દરિયામાં જઈને દેખાડું કેવી પબ્લિક છે. ચાલો હવે તડકામાં બહુ ગરમી થાય, ડાયરેક્ટ કદા દરિયામાં જવું છે. ડાયરેક્ટ જ ફોન બંધ થઈને દરિયામાં જવું છે. હવે હાલ આગળની પબ્લિક દેખાડું. બીચ આવી ગયા છીએ અમે અને અત્યારે દરિયામાં નાવા પડી રહ્યા છીએ. દરિયો કયો ગાંડો છે? ફૂલ મોજ ને ફૂલ એન્જોય કરવાનો છે શિવરાજપુર બીચ ઉપર. દરિયો કેવો ગાંડો છે તમને દેખાય? દરિયો તો અત્યારે ફૂલ તાણમાં છે અને ફૂલ આવક છે પાણીની પણ. પબ્લિક કેવું છે? પબ્લિક પણ જોરદાર છે અહીંયા. હવે આપણે જવું છે નાવા. નાવાનું છે. ચાલો નાવા આ પબ્લિક છે જો પબ્લિક છે, પબ્લિક છે આટલી બધી જો બેઠી બધી પબ્લિક કેટલી ઘણી બધી public છે. પણ આતા આવે હાલો હવે. ચાલો બધા ચડી ગઈ છે, ઉતરે છે બધા. ચાલો અમે રૂમે જઈએ હવે. મિત્રો ભક્તેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. વાલી શિવલિંગ દેખાડું તમને. વાલી શિવલિંગ તમને આમાં દેખાય ને બેક કેમેરાથી દેખાડું તમને. હાલો જોતા જઈએ આરતી હાલે દેખાડું સીન કેવો છે. હાલો આગળથી ભક્તેશ્વર મહાદેવના મંદિરનો શિવલિંગ ને દેખાડું. દરિયો કેવો ગાંડો હોય એ દેખાડું. જોવા શિવલિંગ છે ભક્તેશ્વર મહાદેવની, ત્યાં અત્યારે આરતી હાલે છે અને આ દરિયો છે. ચારે ઘર પાણી 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 અને આ વચ્ચે શિવલિંગ આખી. વિચાર કરો તમે કેમ બેહાડી છે. અહીં સીડી ઉતરવાની બધું પબ્લિક એ વધારે થોડું ઘણું. આપણે એમાંથી કંઈ ફરક નથી પડતો, આપણા આયલા જેવાવાળા માણસ કાંઈ ફરક નથી પડતો. હાલ આરતી બારતી કરીને પછી તમને બધાને દેખાડું.
મિત્રો દરિયા પાસે પહોંચી ગયા છીએ જો ગાંડો જ છે અહીંયા નાવાની મજા નહીં આવે આમાં રાતે નાવાનું ન આવે જોવા અહીંયા પાણી એટલે ડૂડીને આવે છે દરિયા વેગળા બધું અહીંયા છે આરતી વરતી પતે પછી અમે જાય હવે હોટલે જમવા બમવા કંઈ કરશી હવે ભૂખ લાગી ગઈ હવે આરતી જમવાનું કંઈક કરે ચાલો જગા કે કઈ જગા ભાઈ